પણ એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. વત્સલ, ગુડ મોર્નિંગ. પણ બેંક નિફ્ટી પર સે તમારું શું અહીંયા લેવલ્સ પર કઈ રીતના આ વીક માટે આપણે નજર રાખીશું? કારણ કે ઓલવેઝ આપણે જોયું છે કે બેંક નિફ્ટી એક સ્ટ્રોંગર બેઝ પર કામકાજ કરી રહ્યું છે. અહીંયા લેવલ્સ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? બેંક નિફ્ટીની વાત કરીએ તો રિલેટિવલી આપણને બેંક નિફ્ટીમાં સ્ટ્રેન્થ દેખાય છે કમ્પેર ટુ નિફ્ટી ઇન્ડેક્સ. જો બ્રોડર લેવલ પર વાત કરીએ તો બેંક નિફ્ટીમાં આપણને એક કોન્સોલિડેશન બ્રેકડાઉન પછી બીજા કે ત્રીજા સેશનમાં તે બેંક નિફ્ટી પોતાની 200 ડીએમએ રિક્લેમ કરી અને પછી એની ઉપર સ્ટ્રોંગલી સસ્ટેન કરે છે. તો ઓવરઓલ મને લાગે છે બેંક નિફ્ટીમાં આપણને પોઝિટિવિટી બરકરાર રહેતી દેખાઈ શકે છે. બેંક નિફ્ટીમાં લેવલ વાઇઝ વાત કરીએ તો 57,200 57,000 નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. ઉપર વાત કરીએ તો 58,200 ને 58,500 નો એક રેઝિસ્ટન્સ છે. ઓવરઓલ મોમેન્ટમ ઇન્ડિકેટર ને પ્રાઇસ સ્ટ્રક્ચરને આપણે કમ્બાઈન કરીને જોઈએ તો મે બી આપણને થોડું કોન્સોલિડેશન દેખાઈ શકે એમ છે between the level of 57,200 and 58,200 58,500 levels. 58,500 પછી આપણને એક સારું એવું મોમેન્ટમ પિકઅપ થતું આપણે જોઈ શકીએ એમ છે. તો ફિલહાલ તો અંડરટોન બુલિશ છે, એટલે બાય નિયર સપોર્ટ અને બુક પ્રોફિટ નિયર રેઝિસ્ટન્સની સ્ટ્રેટેજી અપનાવી જોઈએ બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં. ઓકે, તો યસ, એ કંટોન પોઝિટિવ છે એટલે અહીંયા ઓફકોર્સ 200ની રણનીતિથી આપણે કામકાજ કરી શકીએ છીએ. 57,200 સપોર્ટ લેવલ્સ છે. 58,200ના આપણે ટાર્ગેટ્સ જોઈ રહ્યા છીએ, એ સરપાસ કરે છે તો 58,500 સુધી પણ નિફ્ટી બેંક જઈ શકે છે. તો અહીંયા પણ એક પોઝિટિવ આઉટલુક આપણને મળતો દેખાઈ રહ્યો છે. તો આ સ્ટ્રેટેજીથી અહીંયા કામકાજ કરી શકાય. અજય શાહ વડોદરાથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. હા મેડમ, એટીએમ છે મારા પાસે. જી. 6 શેર છે, ઇસ્યુ પ્રાઇસમાં લીધા છે 2150માં. ઓકે. અને બીજું સ્ટાર લાઈફ ઇન્સ્યોરન્સ છે, એ ઇસ્યુ પ્રાઇસમાં લીધા હતા 900ના ભાવમાં 64 શેર્સ. ઓકે, કેટલો વખત હોલ્ડ કરશો સર? મેડમ, જ્યારથી આવે છે ત્યારથી હોલ્ડ જ કરું છું. હજી મેં કીધું ભાવ તો આવી જશે કાઢીને પૂરો કરવો, હવે બહુ ટાઈમથી છે માઇનસમાં. ચાલો આપણે જોઈએ કે કઈ રીતના ચાર્ટ્સ અહીંયા ફોર્મેશન છે. વત્સલભાઈ, કઈ રીતના જોવાનું? પેટીએમ બંને કાઉન્ટરમાં એમને લોસ જઈ રહ્યો છે. પેટીએમમાં તો અડધો અડે છે કારણ કે એમને ઇસ્યુ વખતે લીધા હશે. 2150ના કાઉન્ટર છે અને સ્ટાર હેલ્થ 900 રૂપિયાના કાઉન્ટર છે. હવે કઈ રીતના તમે ચાર્ટ્સ જોઈ રહ્યા છો? શું કરી શકાય અહીંયા? જી, સૌથી પહેલા તો આપણે વાત કરીએ પેટીએમની, રાઈટ? એમનું પેટીએમ પણ હોલ્ડિંગ છે. તો પેટીએમની વાત કરીએ તો સ્ટોકમાં જે હાયર લેવલ્સ છે ત્યાં એમની એન્ટ્રી છે અને ત્યાંથી જો લોઅર લેવલ્સના જો ફિબોનાચી જો એક ટેકનિકલ્સ ઉપર જે રિટ્રેસમેન્ટ લેવલ્સ છે એ જોઉં છું તો સ્ટોક 61.8%ની નજીક છે, જે કે કાફી ક્રુશિયલ ફિબોનાચી લેવલ છે. ફિલહાલ ડેઇલી ને વીકલી ચાર્ટ ઉપર જોઈએ તો આપણને એક પોઝિટિવ ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે. તો હું એમને સ્ટોકને હોલ્ડ કરવાનું કહીશ વિથ ધ સ્ટોપ લોસ ઓફ 1125. તો 1125ના એક સ્ટોપ લોસ સાથે એ સ્ટોકમાં હોલ્ડ કરી શકે એમ છે, કારણ કે વીકલી ચાર્ટ ઉપર આપણને એક પોઝિટિવ ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે. જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 1400 પછી આપણને સ્ટોકમાં એક સારું એવું મોમેન્ટમ બનતું દેખાઈ શકે એમ છે. તો ફિલહાલ તો એમને 1125 એક સ્ટોપ લોસ સાથે સ્ટોકને હોલ્ડ કરવાની સલાહ રહેશે. તો હમણાં ઉભારો 1125ના એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે તમે ઉભારો, આમે તમે ઉભેલા છો તો લેટ્સ સી કે તમને થોડો ગેઇન્સ થવાની આપણે કોશિશ કરી, જો કાઉન્ટર કરે છે તો તમને થોડો અહીંયા એક ફાયદો થઈ શકે છે. 1400 રૂપિયાના લેવલ પછી કાઉન્ટર એક વધારે મૂવમેન્ટ દેખાડી શકે છે. હવે વત્સલભાઈ, 2150ની એમની ખરીદી છે, રાઈટ? જો એવરેજ કરવાનું હમણાં કે વેઇટ કરવાનું, ને વેઇટ કરીએ તો પછી ક્યાં સુધીમાં આપણે એવરેજ કરી શકાય જેથી એમનો એક આપણે કોસ્ટ નીચે લાવી શકીએ, થોડું એટલીસ્ટ કોસ્ટ ટુ કોસ્ટમાં નીકળી શકે? 1500ના લેવલ્સની ઉપર જો સ્ટોક સસ્ટેન કરે છે, સસ્ટેનનો મતલબ છે આપણને 1 થી 2 અઠવાડિયા 1400ના લેવલ્સ ઉપર જો સ્ટોક સસ્ટેન કરે છે તો ત્યાંથી એક રિવર્સલ કન્ફર્મ થઈ જશે સ્ટોકમાં. તો 1400 પછી એ સ્ટોકને એવરેજ કરી શકે એમ છે, જેથી એમની એવરેજ નીચે આવશે આઈ થિંક સમવેર અરાઉન્ડ 1800.
તો તેમને કદાચ પ્રોફિટની પણ એક્સપેક્ટેશન રાખવી જોઈએ. ઓકે તો 1400 ની ઉપર જો જાય સ્ટોક સસ્ટેન કરે ફોર 1 to 2 વીક તો ત્યાં એ એવરેજ કરવાનું વિચારી શકે છે. ઓકે તો 1400ની ઉપર જાય 1 થી 2 વીક એ 1400ના લેવલની આસપાસ એ ફરે છે તો પછી આપણે એવરેજ કરવાનું વિચારીશું, હમણાં નહીં. એટલે તમે અત્યારના 1125ના સ્ટોપ લોસથી ઊભા રહો. સ્ટાર હેલ્થ 900 રૂપિયાની એમની ખરીદી છે, શું કરવાનું અહીંયા વત્સલજી? જે સ્ટાર હેલ્થની વાત કરીએ તો ટેકનિકલ ચાર્ટમાં જો હું મંથલી ચાર્ટ જોઉં તો એમાં આપણને થોડા પોઝિટિવ ડેવલપમેન્ટ દેખાઈ રહ્યા છે. અગેન સ્ટોકમાં એક રિવર્સલ કન્ફર્મ થશે 711ના લેવલ ઉપર. તો જો અત્યારે સ્ટોકમાં એક પોઝિટિવ ડેવલપમેન્ટ એ છે કે જે લોઅર હાઈઝનું જે સ્ટોકમાં ચાર્ટમાં સ્ટ્રક્ચર બનતું હતું એ ડિસ્ટર્બ થઈ ગયું છે. ફોલિંગ ટ્રેન્ડ લાઇનની આપણને એક બ્રેકઆઉટ દેખાય છે સ્ટોકમાં. તો ઓવરઓલ ફોર મિડ ટર્મ વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બને છે. પણ 711ના જો એમને લેવલ્સ મળે છે તો એ પાર્શિયલ ત્યાં લોસ બુક કરી શકે એમ છે, જેથી એમનું જે રિસ્ક છે થોડું ઓછું થાય. અને તો ફિલહાલ તો એમને હોલ્ડ કરવાની સલાહ રહેશે, કારણ કે પોઝિટિવ ડેવલપમેન્ટ ચાર્ટમાં દેખાઈ રહ્યું છે. એટલે ફિલહાલ તો એમને 550 ના એક સ્ટોપ લોસ સાથે પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. 711ના જો લેવલ મળે છે તો ત્યાં અડધું જે પોઝિશન છે એ બુક કરી લે અને બાકી હોલ્ડ કરે. ઓકે તો હમણાં તમે હોલ્ડ કરો, 550ના સ્ટોપ લોસથી હોલ્ડ કરો. 711ના લેવલની આસપાસ જ્યારે કાઉન્ટર તમને દેખાય છે ત્યારે એક પાર્ટ તમારે એક લોસ બુક કરવો પડશે. એટલે તમે અડધા નીકળી જજો અને અડધા તમે કાઉન્ટરમાં ઊભા રહી શકો છો. તો આ સ્ટ્રેટેજી સાથે અત્યારના હમણાં કામકાજ આપણે કરી શકીએ છીએ. આકાશ ઠક્કર પાસેથી કાઉન્ટર આવ્યો છે વત્સલભાઈ, એ છે ટ્રાન્સફોર્મર્સ અને રેક્ટિફાયર્સ. 450 રૂપિયાની ખરીદી છે. 1 વર્ષના ટાર્ગેટ તમે શું જોઈ રહ્યા છો અહીંયા? જી સ્ટોકમાં એક લાંબી ગિરાવટ પછી સ્ટોક અત્યારે એક બેઝ ફોર્મેશન આપણે જોઈ રહ્યા છે સ્ટોકમાં. પણ અને ફિલહાલ અગર આપણે ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો આપણને સ્ટોકમાં એક ચેનલ ફોર્મેશન દેખાઈ રહ્યું છે સ્ટોકમાં. તો સ્ટોકમાં મને લાગે છે કે 375 ઉપર આપણને એક થોડું આપણને એક રિવર્સલ જોઈ શકીએ એમ છે. સ્ટોકમાં એક આપણને મીન રિવર્ઝન મૂવ આવતું દેખાઈ શકે છે. હું જો મંથલી ચાર્ટની વાત કરું તો બેઝિકલી વ્યૂ પોઈન્ટ થોડો ન્યુટ્રલ બને છે. અત્યારે કોઈ વ્યૂ પોઈન્ટ બનતો નથી સ્ટોકમાં, પણ જેમ મેં કીધું કે અત્યારે બેઝ ફોર્મેશન ચાલે છે તો સ્ટોકને તે હોલ્ડ કરી શકે એમ છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 305 રૂપીસ. તો આપ 305ના એક સ્ટોપ લોસ સાથે સ્ટોકને હોલ્ડ કરી શકે એમ છે. અને એમને જો 404ના જો લેવલ મળે છે તો મારા ખ્યાલથી ત્યાં થોડું બુક કરવું જોઈએ. ઓકે તો ઓફકોર્સ હમણાં એક બેઝ ફોર્મેશન ચાલી રહ્યું છે આ કાઉન્ટરમાં, એટલે તમે અત્યારના ઊભા રહેજો. 305નો એક સ્ટોપ લોસ, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અહીંયા રાખો. 375ના પછી તમને અહીંયા એક મૂવમેન્ટ જોવા મળી શકે છે. 404ની આસપાસ મે બી તમે પાર્ટ લોસ કદાચ બુક કરી શકો છો. એવરેજ કરાય પછી 404 પછી વત્સલજી? નહીં, મારા ખ્યાલથી એવરેજ ના કરાય. 404 પછી એવરેજ નહીં કરીએ. 404 પછી મે બી તમારે અહીંયા એક પાર્ટ નીકળવાની કોશિશ અહીંયા કરવી પડશે. અને ઓફકોર્સ જો તમે ઇન્ડિયા વિક્સ પર નજર કરશો તો એલિવેટેડ ઝોનમાં જ છે ને અત્યારના 9.25%ના અપમૂવ સાથે 13.40ના લેવલ પર તમને ઇન્ડિયા વિક્સ ટ્રેડ કરતો જોવા મળશે. પણ આગળ ચાલીએ. અને બીજો છે આજે વત્સલજી કાઉન્ટર છે જેમાં સારું એવું આપણે મૂવમેન્ટ આજે જોઈ રહ્યા છે, ખરીદી જોઈ રહ્યા છે, એ છે કલ્યાણ જ્વેલર્સ. હવે આ કાઉન્ટર પર આપણે જોઈ રહ્યા છીએ કે સારો એવો પાછલા ઘણા દિવસથી એક મૂવમેન્ટ દેખાડી રહ્યો છે. 0.5% આજે મજબૂતી જોવા મળશે. કલ્યાણ જ્વેલર્સ કઈ રીતના જોવાનું? જી, તમે મને પૂછ્યું? હાજી. હા, તો કલ્યાણ જ્વેલર્સની જો આપણે વાત કરીએ તો આપણને છેલ્લા 3 સેશનમાં જ આપણને એક સોલિડ એક રનઅપ જોવા મળ્યું છે. 360ના લેવલથી આપણને એક સોલિડ રનઅપ જોવા મળ્યું છે કલ્યાણ જ્વેલર્સમાં. તો ઓવરઓલ અત્યારે સ્ટોકનું જ્યાં પોઝિશનિંગ છે ત્યાં સ્ટોકનો એક સપ્લાય ઝોન છે. તો અહીંયા એક કોશિયસ સ્ટાન્સ રાખવાનો રહેશે. અહીંયા જો તમારી કોઈ પોઝિશન હોય, જો પ્રોફિટમાં હોય તો અહીંયા થોડી એક પાર્ટ પોઝિશન બુક કરી શકે એમ છે. અને બીજી જે પાર્ટ પોઝિશન છે એ હોલ્ડ કરી શકે એમ છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 475. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. પણ અત્યારે જ્યાં સ્ટોકનું પોઝિશનિંગ છે, જ્યાં પ્લેસમેન્ટ છે સ્ટોકનું, એ થોડો સપ્લાય ઝોન છે.
સ્ટોકનો. તો અહીંયા એક કોશિયસ સ્ટાન્સ રાખવું, કોઈ નવી પોઝિશન ના બનાવી. બોલિંજર બેન્ડમાં અને આરએસઆઈ અન્ય જેટલા ઇન્ડિકેટર છે એમાં થોડું ઓવરબોટ ઝોનમાં છે, તો આપણને એક માઇલ્ડ થોડું કરેક્શન આપણને સ્ટોકમાં જોવા મળી શકે, થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે. જે એન્ટિસિપેટેડ સપોર્ટ છે સ્ટોકનો એ છે 475 નો લેવલ્સ, અને ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો 540 થી 545 આ એક રેઝિસ્ટન્સ ઝોન છે સ્ટોક માટે. ઓકે, તો મે બી જે લોકો કલ્યાણ જ્વેલર્સના કાઉન્ટર્સ ધરાવે છે ને પ્રોફિટમાં છે, તો થોડો અહીંયા પ્રોફિટ બુક કરવા બરાબર રહેશે. અહીંયા ફાસ્ટ પ્રોફિટ બુક કરો. બાકીનામાં તમે અહીંયા ઊભા રહી શકો છો. 475ના સ્ટોપ લોસ સાથે નવી ખરીદી કરવી હોય તો હમણાં થોડું વેઇટ કરીશું. મે બી 475ના લેવલ્સ પછી અહીંયા નવી ખરીદી કરી શકાય, પણ અત્યારના 540ના ટાર્ગેટ્સ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ, તો અહીંયા આ લેવલ્સ માટે તમે ઊભા રહી શકો. પૂર્વાંકરા આપણને Q1ના અપડેટ્સ આવતા જોવા મળી રહ્યા છે વત્સલભાઈ, અને આજે જોઈ રહ્યા તો આપણે રિયાલિટી એઝ અ સ્પેસમાં પણ આપણે સારી એવી પોઝિટિવ મુવમેન્ટ જોઈ રહ્યા છીએ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? અહીંયા નજર કરો પૂર્વાંકરાના કાઉન્ટરને, જો આપણે જો નજર કરવું હોય તો સેલ્સ એરિયામાં જો આપણે જે જોઈએ તો 9% વધારો જોવા મળી રહ્યો છે. કલેક્શન 40% યર ઓન યર એમનું વધતું દેખાઈ રહ્યું છે. પ્રી સેલ્સ 28% વધતું દેખાઈ રહ્યું છે યર ઓન યર બેઝિસ પર. આ જે સેક્ટર પર નજર કરીએ તો અત્યાર સુધીના આઈ થિંક ઓલમોસ્ટ આપણે પોઝિટિવ અપડેટ્સ જ જોયા છે. સેક્ટર અને પૂર્વાંકરા કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કઈ કાઉન્ટર ગમે તમને? જી, તમે રિયાલિટી સેક્ટરની વાત કરી, રાઈટ? તો રિયાલિટી સેક્ટરની વાત કરીએ તો સ્ટોકમાં તો જે આ સેક્ટર છે ત્યાં આપણને એક રિલેટિવ સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. તો ઓવરઓલ જે સેક્ટર ઉપર જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. શોર્ટ ટર્મમાં માઇલ્ડ આપણને એક કોન્સોલિડેશન દેખાઈ શકે, થોડું કરેક્શન પણ દેખાઈ શકે ઓવરઓલ. પણ ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે, મિડ ટર્મ માટે જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. તો કોઈ પણ જો તમને ડીપ મળતું હોય તો DLF, ગોદરેજ પ્રોપર્ટીઝ અને પ્રેસ્ટીજ આ 3 એવા સ્ટોક છે જેમાં ફ્રેશ લોંગ એન્ટ્રી લઈ શકાય એમ છે, કારણ કે વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. વાત કરી લઈએ પૂર્વાંકરાની, તો પૂર્વાંકરા જે સ્ટોક છે એમાં આપણને ચાર્ટમાં એક કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું, એક કોન્સોલિડેશન પેટર્નનું આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે સ્ટોકમાં. પણ મારા ખ્યાલથી એક કન્ફર્મેશન મૂવ પછી તેમાં કોઈ લોંગ પોઝિશન લઈ શકાય એમ છે. તો ફિલહાલ તો જેને લોઅર લેવલ્સ પર પોઝિશન લીધેલી છે 210 થી 200ના ઝોન પર આપણને સ્ટોકમાં એક સારું એવું કોન્સોલિડેશન બનતું દેખાઈ રહ્યું છે. તો અહીંયા પોઝિશન બુક કરી શકે એમ છે. સ્ટોકમાં રી એન્ટર કરી શકે એમ છે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપે અબાઉ ધ લેવલ ઓફ 275. તો એક લાંબી અપસાઇડ માટે 335ની અપસાઇડ માટે રી એન્ટર કરી શકાય એમ છે. પણ અત્યારે તો જેને લોઅર લેવલ્સ પર જેને પોઝિશન લીધી છે, કારણ કે આપણને એક સારું એવું કોન્સોલિડેશન જોવા મળ્યું છે, તો એ અત્યારે પોઝિશન બુક કરી શકે એમ છે. ઓકે, તો ઓફકોર્સ જેને લોઅર લેવલ પર ખરીદી કરી છે એ પોઝિશન બુક કરી શકે છે, પ્રોફિટ બુક કરી શકે છે. જેમને નથી લીધું એ અત્યારના ખરીદી નહીં કરે. 275 ના લેવલ્સ પછી આપણે ખરીદી કરીશું 335ના નવા ટાર્ગેટ્સ માટે. તો તે જ આગળ વધીએ અને નેક્સ્ટ સવાલ પર જઈએ. અને એક જે મારે પૂછવું હતું વત્સલભાઈ, જે આજે બીજો એક કાઉન્ટર આજે સારી એવી આપણે એમાં મુવમેન્ટ જોઈ રહ્યા છે ONGC, જસ્ટ બિકોઝ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે ક્રૂડના પ્રાઇસીસ છે અહીંયા તમે ખરીદી કરશો, જે ક્રૂડ ક્રાઇસિસને લીધે ONGCના કાઉન્ટર પર તમે કઈ રીતના નજર રાખશો? જી, આપણે જે ક્રૂડના પ્રાઇસથી તે આમાં આપણને એક મુવમેન્ટ જોવા મળે છે અને એક સારું એવું કોરિલેશન ધરાવે છે. તો સ્ટોકનું પણ ટેકનિકલ ચાર્ટ ઉપર પણ જોઈએ તો સપોર્ટ લેવલથી આપણને સ્ટોકમાં એક સારું એવું બાઉન્સ જોવા મળી રહ્યો છે. પણ ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ સ્ટોકમાં એટલો બધો બુલિશ બની નથી રહ્યો. તો મારા ખ્યાલથી સ્ટોકમાં એક સ્વિંગ ટ્રેડ માટે ઓપોર્ચ્યુનિટી મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 260, જ્યાં સુધી આપણને ક્રૂડમાં એક થોડું અપસાઇડ જોવા મળે છે. સેન્ટિમેન્ટ ક્રૂડ માટે જ્યાં સુધી બુલિશ રહે છે ત્યાં સુધી આપણને સ્ટોકમાં થોડી એક અપસાઇડ જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 260. પણ મારા ખ્યાલથી લાંબી અપસાઇડ મને આ સ્ટોકમાં દેખાતી નથી. સપોર્ટની વાત કરીએ તો સ્ટોકનો સપોર્ટ છે 238. ઓકે, તો એક શોર્ટ ટર્મ પ્લે માટે જો કરવું હોય, નજર રાખવું હોય તો અહીંયા તમે નાખી શકો છો. લોંગ ટર્મ માટે હમણાં અહીંયા નહીં કરીએ, પણ 238નો સપોર્ટ, 260ના ટાર્ગેટ માટે અહીંયા આપણે આ કાઉન્ટર પર નજર રાખી શકીએ છીએ. ભાઈ શાહ વડોદરાથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. મેડમ, મારી પાસે અદાણી પાવરના 200 શેર છે, લગભગ 246ના ભાવના. જી. અને અદાણી પોર્ટ છે 100 શેર. જી. 1833ના.
ઓકે, કેટલું ઊભા રહેશો અહીંયા સર? 3 મહિના માટે. ઓકે, 3 મહિના માટે. વત્સલજી, અદાની પાવર, અદાની પોર્ટ, અદાની પાવરના 245ની ખરીદી, અદાની પોર્ટમાં 1835 રૂપિયાની ખરીદી. 3 મહિનાના ટાર્ગેટ્સ અહીંયા શું જોઈ રહ્યા છો તમે? જી, અદાણી પાવરની વાત કરીએ તો સ્ટોક ફિલહાલ તો પોતાનો જે હાઈ એક બનાવ્યો 255 પછી એક કરેક્ટિવ ફેઝમાં છે અત્યારે. તો અદાણી પાવરને હોલ્ડ કરી શકાય એમ છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 203. જો 203 જો બ્રેક થાય છે તો મારા ખ્યાલથી અહીંયા પાર્ટ જે લોસ છે બુક કરી લેવો જોઈએ, કારણ કે આ જે કરેક્શન છે એક્સટેન્ડ થઈ શકે એમ છે. તો ફિલહાલ તો 203 થી અદાણી પાવરને હોલ્ડ કરી શકાય એમ છે. પછી વાત કરીએ અદાણી પોર્ટની, તો અદાણી પોર્ટનું જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. હાયર લેવલ્સ પર આપણને સ્ટોકમાં એક કોન્સોલિડેશન દેખાઈ રહ્યું છે. તો સ્ટોકને હોલ્ડ કરી શકાય એમ છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 1750 ઓન ડાઉન સાઇડ. અને મારા ખ્યાલથી જે ઉપર આપણને જે ટાર્ગેટ જોવા મળી શકે એમ છે એ 1900ના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. ઓકે, તો 1900ના ટાર્ગેટ માટે અદાની પોર્ટ તમે હોલ્ડ કરી શકો છો. 1750નો સ્ટોપ લોસ. અદાની પાવર માટે 203ના સ્ટોપ લોસ સાથે અત્યારના તમે હોલ્ડ કરી શકો છો, ઊભા રહી શકો છો. તો બંને કાઉન્ટરમાં અત્યારના હોલ્ડની સલાહ મળતી તમને દેખાઈ રહી છે. અદાની પાવરમાં આપણે કયા ટાર્ગેટ્સ માટે હોલ્ડ કરી રહ્યા છે અહીંયા વત્સલજી? જી, અદાણી પાવર તો ફિલહાલ એક કરેક્ટિવ ફેઝમાં છે અત્યારે. એક લાંબી અપસાઇડ પછી સ્ટોકમાં અત્યારે એક કરેક્ટિવ ફેઝ દેખાઈ રહ્યો છે. તો એકવાર એમને જો કોઈ ઉછાળો મળતો હોય ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 235 240 આ જે ઝોન છે અહીંયાથી મારા ખ્યાલથી એમને થોડું એક્ઝિટ કરી લેવું જોઈએ અને પાર્ટ પોઝિશન એમને હોલ્ડ કરીને રાખવી જોઈએ. ઓકે, કારણ કે એમની ખરીદી 245 રૂપિયાની છે એટલે મેં પૂછ્યું. તો યસ, અત્યારના કરેક્ટિવ ઝોનમાં છે એટલે આપણે સેટલ થવા દો કાઉન્ટરને. પણ જો 235 240ની આસપાસ મળે તો તમે પાર્ટ અહીંયા નીકળવાની કોશિશ પણ કરી શકો છો. પણ લેટ્સ વેઇટ કે કઈ રીતના ટ્રેન્ડ આપણે જોઈ રહ્યા છીએ. પણ ઓન ધ જી વત્સલજી, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? જી, આપણે જેટલા પણ સ્ટોક અંગે આપણે ડિસ્કશન કર્યું છે એ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી, પણ ક્લાયન્ટના કે કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે એમ છે. જી, ઘણો આભાર વૈશાલી અને વત્સલ આપનો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો. CNBC બજાર સાથે લઈને આવીશું આપની કંપની. નમસ્કાર.